બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વેલસી કેસાજી પરમાર અને ઉપપ્રમુખ તરીકે બાલુબેન પંજી ભીલડિયાની નિમણૂક થતા છવાયો આનંદ। કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જિલ્લા પુરવઠા અધિકારી નીનામાની અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના 13 કોંગ્રેસના 7 ઉમેદવારો વિજેતા બન્યા। ત્યારે તારીખ 25/5/2026ના રોજ સવારે 11:30 કલાકે કાંકરેજ તાલુકા પંચાયત કચેરી હોલમાં વિજેતા ઉમેદવારોની બેઠક યોજાઈ। ત્યારે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વેલસી કેસાજી પરમાર અને ઉપપ્રમુખ તરીકે બાલુબેન પંજી ભીલડિયાને વિજેતા જાહેર કર્યા। જોકે કોંગ્રેસના માત્ર 7 સભ્યો હોવાથી તેમને પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર પ્રમુખ અને ઉપપ્રમુખ વિજેતા જાહેર થયા, જેમાં જિલ્લામાંથી કૃણાલ ભટ્ટ અને અમૃતભાઈ દેસાઈ, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નથુભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી, જિલ્લા પંચાયત સદસ્ય ગોપાલસિંહ સોલંકી, પ્રધાનજી રાઠોડ, રમેશભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ પટેલ, કરણસિંહ વાઘેલા, કપૂરસિંહ પરમાર, પીરાજી પરમાર, ફતુજી પરમાર, ઈશ્વરભાઈ ખટાણા, સુડાભાઈ દેસાઈ સહિત ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા। ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા। ખડે પગે સિહોરી પોલીસે બંદોબસ્ત જાળવ્યો, જ્યારે પ્રમુખ શ્રી વેલસંગ કેસાજી પરમાર, કારોબારી ચેરમેન શ્રી કીતુભા બેચરસિંહ વાઘેલા, ઉપપ્રમુખ શ્રીમતી બાલુબેન પંજી ભીલડિયા, પક્ષના નેતા શ્રીમતી આશાબેન હરગોવનભાઈ દેસાઈ, દંડક શ્રી હઠુભા પંજી ભટ્ટેસરિયા પ્રમુખ તરીકે વેલસી પરમારની નિમણૂક થતા સમસ્ત ખીમાણા ગ્રામ લોકોએ ઉમળકાભેર સ્વાગત કરી ધન્યતા અનુભવી। ભારતીય જનતા પાર્ટી કાંકરેજ તાલુકો આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રસંગે પ્રમુખની વરણી મારી એટલે કે પરમાર વેલસિંહ કેશુભા તથા ઉપપ્રમુખની વરણીમાં બાલુબેન પંજી ભીલડિયાની વરણી કરવામાં આવી। આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના તમામ આગેવાનશ્રીઓનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું તથા સાથે સાથે ખીમાણા ગામના 18 આલમને હું 2 હાથ અને માથું નતમસ્તક વંદન કરી અને એમનો પણ ખૂબ આભાર માનું છું, કારણ કે ખીમાણાની પ્રજાએ તમામે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં સહભાગી બની અને મને વિજયી બનાવી ખીમાણા એક સીટમાં। અને મારી પાયાના કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીએ મારી પ્રમુખ તરીકે વિશેષ એક જવાબદારી આપી અને તાલુકાનું એક વ્યવસ્થાના ભાગરૂપે મને સેવા કરવાનો મોકો આપ્યો છે। એ બદલ હું ખીમાણા ગામનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે કાંકરેજ તાલુકાના તમામ ગામડાઓ, છેવાડાના ગામડાઓનો જે રહેતા ગરીબ કુટુંબોનું ભારતીય જનતા પાર્ટીની કલ્યાણકારી યોજનાઓ, કેન્દ્રની અને રાજ્યની જે યોજનાઓ છે લોકો સુધી પહોંચે અને લોકોને લાભ મળે, સાથે સાથે કાંકરેજ તાલુકાની તમામ પ્રજાનો વિકાસ થાય અને કાંકરેજ તાલુકો એક ટીમ વર્ક તરીકે કામ કરી અને જિલ્લામાં એક નવું મોડલ તરીકે ઉભરી આવે એવા અમે પ્રયાસો કરશું। ઓકે, એવા રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।